નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ગામડાની માહિતી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક બહુ જ મહત્ત્વનો મુદ્દો સમજવાના છીએ. કૃષિ રાહત પેકેજ 2025ના નિયમો શું છે? ખેડૂતોના ખાતામાં પૂર્ણ રકમ કેમ જમા નથી થઈ? એસડીઆરએફ અને રાજ્ય બજેટની રકમમાં શું ફરક છે? મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણા ખેડૂતોને આ બાબતની સાચી માહિતી નથી. મિત્રો, વર્ષ 2025માં અતિશય વરસાદ જેવી કુદરતી આફતોને કારણે ઘણા જિલ્લાઓમાં પાકને ભારે નુકસાન થયું છે. જ્યારે સરકારે એના માટે કૃષિ રાહત પેકેજ 2025 જાહેર કર્યું છે, જેમાં ખેડૂતોને 1 હેક્ટર મુજબ 22,000, મહત્તમ 2 હેક્ટર સુધી એટલે કે મહત્તમ 44,000 રૂપિયા સુધીની સહાય સરકારે જાહેર કરી છે. પરંતુ અત્યારે ઘણા બધા ખેડૂતોની ફરિયાદ કરે છે કે મારા ખાતામાં પૂરતા પૈસા જમા થયા નથી. તો મિત્રો, ચાલો હવે તેનું સાચું કારણ સમજીએ. મિત્રો, હું તમને અત્યારે જે માહિતી આપી રહ્યો છું તે સરકારી પરિપત્ર અને દસ્તાવેજ પર આધારિત છે. મિત્રો, અહીં સરકારી રાહતને મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું રાજ્ય બજેટનો હિસ્સો, બીજું એસડીઆરએફનો હિસ્સો. એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. તો મિત્રો, હાલ શું જમા થયું છે? મિત્રો, અત્યારે જે ખેડૂતોના ખાતામાં માત્ર રાજ્ય બજેટનો હિસ્સો જ જમા થયો છે, તે પણ નિયમ મુજબ હેક્ટર પ્રમાણે અને મહત્તમ 2 હેક્ટર સુધી જ જમા થયો છે. તો એસડીઆરએફનો હિસ્સો કેમ બાકી છે? સૌથી મહત્વનો મુદ્દો આ છે મિત્રો કે એસડીઆરએફના હિસ્સાની રકમ હજી જમા થવાની છે. મિત્રો, એસડીઆરએફ એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી કુદરતી આપત્તિ માટેની એક વિશેષ રાહત સહાય. આ રકમ માટે કેન્દ્ર સરકારની મંજૂરી જોઈએ, જિલ્લાવાર નુકસાનીનો અંતિમ રિપોર્ટ જોઈએ, ફંડ રિલીઝ થવાની પ્રક્રિયા લાગે. આ બધું થવામાં મિત્રો થોડો સમય લાગે છે. એટલે કે એસડીઆરએફની રકમ બંધ નથી થઈ ગઈ, કાપી પણ લેવાય નથી, પરંતુ હજી પ્રક્રિયામાં છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું ઉદાહરણ, ધારો કે તમે બિન પિયત પાકનું 2 હેક્ટર અથવા 2 હેક્ટરથી વધુનું વાવેતર કરેલું છે. તે કિસ્સામાં એસડીઆરએફના હિસ્સાની રકમ 8,500 પર હેક્ટર મુજબ 2 હેક્ટરના 17,000 રૂપિયા થશે. રાજ્ય હિસ્સાની રકમ 13,500 પર હેક્ટર 2 હેક્ટરના 27,000 રૂપિયા થશે. બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે તમે પિયત પાકનું 2 હેક્ટર કે તેથી વધારાનું વાવેતર કરેલું છે, ત્યારે એસડીઆરએફનો હિસ્સો 17,000 પર હેક્ટર 2 હેક્ટરના 34,000 રૂપિયા, રાજ્ય સરકારનો હિસ્સો 5 હેક્ટર 5,000 રૂપિયા પર હેક્ટર 2 હેક્ટરના 10,000 રૂપિયા. આમ મિત્રો, ઘણા બધા ખેડૂતોને કાં તો માત્ર 10,000 રૂપિયા જમા થયા હશે પિયત પાકમાં, કાં તો ખાલી 27,000 રૂપિયા બિન પિયત પાકમાં જમા થયા હશે. આમ માત્ર રાજ્ય બજેટનો હિસ્સો ખાતામાં જમા થયેલ હશે, જ્યારે બાકીનો હિસ્સો એટલે કે એસડીઆરએફનો હિસ્સો ટૂંક સમયમાં ખાતામાં જમા થશે. ખેડૂતો માટે એક મહત્ત્વની સૂચના. મિત્રો, ખેડૂતોને હું ખાસ કહેવા માગું છું કે ખાતામાં અત્યારે જો ઓછી રકમ આવી હોય તો ગભરાશો નહીં. આ અંતિમ ચૂકવણી નથી. એસડીઆરએફનો હિસ્સો અલગથી આવશે.
અને તલાટીશ્રી કે ગ્રામસેવકશ્રી પાસે ખોટી માહિતી ફેલાવશો નહીં. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો. કારણ કે સાચી માહિતી ગામડે સુધી પહોંચવી એ ખૂબ જ જરૂરી છે. હું ફરી મળીશ આવી જ નવી અને ઉપયોગી માહિતી સાથે ગામડાની માહિતી ચેનલ પર.